આ તરફ વડોદરામાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે કાળાબજારીઓ બેફામ બન્યા છે। એસઓજીએ ગેસ સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ કર્યો છે। હરણી એરપોર્ટ રોડ પર આવેલા મકાનમાં સમગ્ર કૌભાંડ ચાલતું હતું, જેનો એસઓજીએ ઝડપી પાડ્યો છે। મકાનમાંથી ઘરેલું તેમજ કોમર્શિયલ ગેસના બોટલ મળી આવ્યા છે। પોલીસે ગેસ સિલિન્ડર કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે અને કાળાબજારી કરતા લોકો સામે પોલીસની લાલ આંખ જોવા મળી રહી છે। રાજ્યમાં એલપીજી ગેસની અછત વચ્ચે જે કાળાબજારીયાઓ છે તે ક્યાંક ને ક્યાંક બેફામ બન્યા છે અને તેને જ લઈને વડોદરા શહેર એસઓજી છે તે હરકતમાં આવી છે। આપ જોઈ શકો છો તે રીતે વડોદરા શહેરની એસઓજીની જે ટીમ છે તેના દ્વારા અલગ અલગ જગ્યાએ આજે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે અને એસઓજીએ જે ગેસની સિલિન્ડર છે કે તેનું કાળાબજારી કરતા જે લોકો છે તેમનો પર્દાફાશ કર્યો છે। ખાસ કરીને વાત કરીએ તો આજે વહેલી સવારથી જ એસઓજીની ટીમ છે તે વિવિધ વિસ્તારમાં આ રીતે ફરી અને જે ચેકિંગ છે તે કરી રહી છે। જોકે અનેક એવા મકાનો છે કે ત્યાંથી ઘરેલું તેમજ જે કોમર્શિયલ ગેસના બોટલ છે કે જે બિનવારસી હોય છે તે મળી આવે છે। આજે એસઓજીની ટીમ છે તેમના દ્વારા ગેસ સિલિન્ડર કબજે કરી અને વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે। જો કે હાલ જે રીતે વાત કરીએ તો એક તરફ જે એલપીજી ગેસ છે તેની અછત દેખાઈ રહી છે, ત્યારે બીજી તરફ આ રીતે જે કાળાબજારી કરતા લોકો છે તેમની સામે હાલ તો વડોદરા શહેર પોલીસ દ્વારા લાલાક કરવામાં આવી છે અને જ્યાં જ્યાં આ પ્રકારની સ્થિતિની જેઓને જાણ થઈ રહી છે તેમ તેમ એસઓજીની ટીમ પહોંચીને ચેકિંગ કરી રહી છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।